ગુજરાતમાં અત્યારે ચર્ચાતું એક નામ મહાવીરસિંહ સિંધવ અને એની સાથે જ ચર્ચાતો એ સવાલ કે શું થયું હતું મહાવીરસિંહ સાથે? મહાવીરસિંહનું મૃત્યુ થયું કેવી રીતે? કેટલા ગુના એના પર નોંધાયેલા હતા? યુવાનો માટે મોટિવેશનલ વ્યક્તિ હતો, એક આઇકોન હતો. શું એ આવી રીતે ઘાંઘો થઈને પોલીસથી બચવા ભાગે? એવી રીતે ભાગે કે પટકાઈને મરી જાય? કે પછી એને કોઈએ ધક્કો માર્યો હતો, એની હત્યા થઈ હતી? અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે અને આ બધા સવાલોની વચ્ચે વધુ એક સવાલ ઉઠી રહ્યો છે આ વિડીયો પર. ગંગા નદીનો કિનારો છે, કાશીનો ઘાટ દેખાઈ રહ્યો છે અને ગંગા નદીમાં મહાવીરસિંહ સ્નાન કરતા દેખાય છે. સ્નાન કર્યા પછી ઘાટ ઉપર આવે છે અને એક પૂજન વિધિ કરે છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ પિંડદાનની પૂજન વિધિ છે. અને પિંડદાન કોનું થઈ રહ્યું છે, કોનો ફોટો મૂકેલો છે એ જોશો તો આંખો પહોળી થઈ જશે. મહાવીરસિંહ સિંધવ પોતે જ પોતાનો ફોટો મૂકી પોતાનું પિંડદાન કરી રહ્યા હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે, એવું લાગી રહ્યું છે. પણ શા માટે? મહાવીરસિંહ સિંધવે શું પોતાનું જ પિંડદાન કર્યું હતું? કોઈ વ્યક્તિ પોતાનું પિંડદાન ત્યારે કરે જ્યારે એ સંયમના માર્ગે ચાલી નીકળવાનો હોય, જ્યારે એ સાધુ બનવાનો હોય. પણ સવાલ એ છે કે મહાવીરસિંહ સિંધવ જેવો મંજાયેલો ગુનેગાર શું સંયમના રસ્તે ચાલી શકે? સવાલ એ પણ થાય કે ક્યાંક આ પોતાનું જ પિંડદાન મહાવીરસિંહે એટલા માટે તો નહોતું કર્યું ને? એમને ક્યાંક પોતાના મૃત્યુનો અણસાર તો નહોતો મળી ગયો ને? સવાલ એ પણ છે કે શું ખરેખર આ પિંડદાનની જ વિધિ છે કે પછી કોઈ બીજી વિધિને પિંડદાન તરીકે ચિતરવામાં આવી રહી છે?